આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી હવે સાંભળશો આજનું પ્રાસંગિક વિષય છે બજેટમાં કચ્છ માટે વિકાસલક્ષી જોગવાઈઓ. સંપાદન અને પઠન જયદીપ વૈષ્ણવ. વિધાનસભામાં ગુજરાતના ઇતિહાસના સૌથી મોટા અને વર્ષ 2047ના રોડમેપ સાથેના બજેટમાં કચ્છના પ્રવાસન, નર્મદાની કચ્છ શાખા નહેર, હાઈસ્પીડ કોરિડોર, ધાર્મિક સ્થળો, માળખાકીય સુવિધાઓ માટે કરોડોની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. તો સાથે સાથે કચ્છમાં નવું કૃષિ મહાવિદ્યાલય શરૂ કરવાની જાહેરાત કરાઈ છે. કેન્દ્રના બજેટમાં કચ્છના રેલવે પ્રકલ્પ માટે 490 કરોડની જોગવાઈ કરવામાં આવી. એના બીજા દિવસે ગુજરાત સરકારે વર્ષ 2024-25 માટેના અંદાજપત્રમાં કચ્છને પણ ભેટ આપી છે. રાજ્યની અન્ય 6 નગરપાલિકાઓ સાથે કચ્છની ગાંધીધામ સુધરાઈને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાની જાહેરાત કરાઈ છે, જેના પગલે આ પચરંગી શહેરનો વિકાસ વધુ સુરેખ બનશે. વિસ્તારની દ્રષ્ટિએ દેશના આ સૌથી મોટા જિલ્લાનું પ્રથમ મહાનગર ગાંધીધામ બનશે. ગાંધીધામના વિકાસ અને સ્થાપનાનો ઇતિહાસ અનોખો છે. વર્ષ 1947માં વિભાજન થયું એ વખતે પશ્ચિમ પાકિસ્તાનમાંથી હિજરત કરીને આવેલા સિંધીઓનું પુનર્વસન કરવા માટે ગાંધીધામ આદિપુર ટાઉનશીપની સ્થાપના કરવામાં આવી. ગુજરાતનું આ એકમાત્ર નગર છે જેની જમીનની માલિક કંડલા પોર્ટ હસ્તક છે. પૂર્વ કચ્છમાં શિક્ષણના માળખાને સુદૃઢ કરવા અને ગુણવત્તા ઊંચી લાવવા માટે અંજારમાં અલાયદી જિલ્લા શિક્ષણ કચેરીને મંજૂરી અપાઈ છે. પૂર્વ કચ્છની શાળાઓ અને શિક્ષણ તંત્રનું નિયમન વધુ સારી રીતે થશે, એનો બાળકોને ફાયદો મળશે. નર્મદા પાઇપલાઇન વધારાના પાણીની યોજના અંતર્ગત મોટી રકમની ફાળવણી થઈ છે. કોરી ક્રીકમાં પ્રવાસન સુવિધા ઉપરાંત માંડવી પિંગલેશ્વર બીચ વિકસાવવા માટે જોગવાઈ કરવામાં આવી છે. નારાયણ સરોવર, માતાના મઢ, યાત્રાધામોના વિકાસની જાહેરાત ગયા વખતે થઈ ચૂકી છે. કચ્છમાં ધોરડો અને ધોળાવીરા પ્રવાસન સ્થળોને બજેટમાં સમાવવામાં આવ્યા. નર્મદાના વધારાના પાણી 1 મિલિયન એકર ફીટ માટે કચ્છમાં કાર્યરત 3 યોજનાના પ્રગતિના કામ માટે નિર્ધારિત રકમમાંથી 2700 કરોડ ફાળવવામાં આવ્યા છે. ફરવાના સ્થળોમાં પ્રથમ વખત માંડવી તાલુકાના આસાર બીચને સમાવવામાં આવ્યો છે. પિંગલેશ્વરના વિકાસ માટે પણ નાણાંની ફાળવણી કરાઈ છે. ઇકો ટુરિઝમના દ્રષ્ટિકોણ સાથે ગુજરાતના વાંસદા, અંબાજી ઉપરાંત કચ્છના કોટેશ્વરનો સમાવેશ કરવામાં આવ્યો છે. અંદાજપત્રમાં કચ્છ માટે શું જોગવાઈ કરાઈ તેના પર નજર કરીએ તો નર્મદાના વધારાના પાણીની 3 યોજનાના બીજા તબક્કાના કામ માટે રૂપિયા 2700 કરોડ, નર્મદા શાખા નહેરના પમ્પિંગ સ્ટેશન વિસ્તરણ, જાળવણી, સંચાલન માટે રૂપિયા 765 કરોડ, કચ્છ અને મોરબીમાં નવું કૃષિ મહાવિદ્યાલય સંલગ્ન કામો માટે કુલ રૂપિયા 765 કરોડ, કચ્છ સૌરાષ્ટ્ર દૂધ ઉત્પાદક મંડળી માટે 10 કરોડ, પિંગલેશ્વર, આસાર બીચ સહિતના 5 બીચ માટે 200 કરોડની યોજનામાંથી 30 કરોડ, ધાર્મિક સ્થળોના વિકાસ માટે 46 કરોડ, કચ્છમાં મોટા ચેકડેમ, તળાવ સહિતના જળ સંગ્રહના કામો માટે 45 કરોડ, પ્રવાસન સ્થળ ધોરડો અને ધોળાવીરા સુધીના રાજ્યના 17 રસ્તા માટે રૂપિયા 526 કરોડ, રૂપિયા 222 કરોડના ખર્ચે રાજ્યના હાઈસ્પીડ કોરિડોર બનશે, જેમાં ભુજ ભચાઉ માર્ગનો સમાવેશ કરાયો છે. કચ્છ કૃષિ અને પશુપાલનનો જિલ્લો છે. નર્મદાના નીર પહોંચી આવ્યા પછી અહીંના મહેનતકશ કિસાનોએ ખેતી બાગાયતમાં ભારે પ્રગતિ કરી છે. પ્રકૃતિ આધારિત ખેતી તરફનો ઝુકાવ વધી રહ્યો છે. દેશમાં ક્યાંય જોવા ન મળે એવી પ્રયોગશીલતા કચ્છના ખેડૂતો ધરાવે છે. સ્થાનિક કૃષિ યુનિવર્સિટીની વર્ષો જૂની માંગ સંતોષાતા ખેડૂતોની નવી પેઢી અને યુવાનો પણ એ અંગેનું પદ્ધતિસરનું શિક્ષણ મેળવતા થશે. હમણાં જ આપ સાંભળી રહ્યા હતા આજનું પ્રાસંગિક વિષય હતો બજેટમાં કચ્છ માટે વિકાસલક્ષી જોગવાઈઓ. સંપાદન અને પઠન જયદીપ વૈષ્ણવ.